સપના બતાવે છે કે તમારે એક જ દિવસમાં કરોડપતિ બની જવું અને એક જ દિવસમાં તમે તમારું અર્નિંગ એકદમ હાઈ થઈ જશે અને તમે રોડપતિ પરથી કરોડપતિ બની જશો. पैसा ही पैसा होगा. So that means someone is making fool to you. तो वो आपको समझना चाहिए. તમારે જો એવો કોઈ દુનિયામાં શોર્ટકટ નથી કે રાતોરાત તમને અમીર કોઈ બનાવી દે. તો મલ્ટી લેવલ માર્કેટિંગ શું છે? એને કેવી રીતે આપણે એ સારું હોય છે, ખરાબ હોય છે, એ આજે આ વિડિયો દ્વારા સમજીશું. સો મલ્ટી લેવલ માર્કેટિંગ ઓલ્સો નોન એઝ નેટવર્ક માર્કેટિંગ. આ એક જાતનું નેટવર્ક માર્કેટિંગ છે. It is a business model where independent distributor market and sell products or services to consumers. જ્યાં ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુટર્સ હોય છે એ પ્રોડક્ટને કન્ઝ્યુમરને સેલ કરતો હોય છે. This distributor earn commission on their own sale as well as percentage of sales made by people they recruit to join their network. એટલે પોતે તો કમાશે જ અને સાથે સાથે જે એને રિક્રુટ કરશે, સે ફોર એક્ઝામ્પલ એક્સે વાયને રિક્રુટ કર્યો અને વાય જો કોઈ સેલ કરશે તો એના સેલ પર વાયને બી કમિશન મળશે અને એક્સે એને રિક્રુટ કર્યો છે તો એક્સને બી કમિશન મળશે. This structure resembles a pyramid with distributors at the top earning the most and those at the bottom earning the least. આમાં જે ટોપમાં બેઠા હોય એ સૌથી વધારે કમાય છે અને જે બોટમમાં હોય છે એ સૌથી ઓછું કમાય છે. આ તો નહિવત કમાય છે. અને એવું કહેવાય છે સ્ટડીમાં 99% ઓફ જે બોટમમાં હોય છે એ હંમેશા લોસમાં જ જાય છે. ટોપ 1% 2% પીપલ વિલ અર્ન ફ્રોમ ધીસ, બાકી બધા જ લોસમાં જ જાય છે. તો યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધ મલ્ટી લેવલ માર્કેટિંગ. પિરામિડ સ્ટ્રક્ચર કેવું હોય છે કે યુ હેવ ટુ અપોઇન્ટ સમ પર્સન on under some that person will appoint another 3 person, another 3 person will appoint another 3 persons. That means this way one pyramid will be made and bottom of the pyramid, large number of people fall under the bottom of the pyramid. જે સૌથી નીચે હોય છે એમાં સૌથી અને એક સમય પછી બધાને કોઈને જે નીચે બોટમમાં હોય છે ને કોઈ અર્નિંગ મળતું નથી, બીકોઝ ત્યાં સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય છે. સેચ્યુરેશન પોઈન્ટ એટલે એવું કે ત્યાં હવે વધારે ઇન્કમનો કોઈ સ્કોપ નથી. તો ઇન શોર્ટ હાઉ એમએલએમ વર્ક્સ? ઇન શોર્ટ એમએલએમ વર્ક્સ ઇન ધીસ વે કે તમારે એમએલએમ કામ કેવી રીતે કરે છે કે એ લોકો હંમેશા પ્રોડક્ટ સેલ કરશે. બે વસ્તુઓ પર ફોકસ કરશે, પ્રોડક્ટ સેલ કરવાનું અને નવા મેમ્બરને રિક્રુટ કરવાનું. એમનો વધારે ફોકસ નવા મેમ્બરને રિક્રુટ કરવાનો હશે. હવે જ્યારે બી નવો મેમ્બર કોઈ બી તમે રિક્રુટ કરશે ત્યારે એને કોઈ વેલકમ પેકેટ લેવું પડશે, કાં તો પછી એને પ્રોડક્ટ સેલ કરવા પડશે અને બીજા નવા મેમ્બર્સ એને અપોઇન્ટ કરવા પડશે. તેને બે રીતે ફાયદો થશે. એક તો પ્રોડક્ટ સેલ કરીને બી મળશે અને બીજો એનો સૌથી મોટો ફાયદો એ થશે એને કે જે નવા મેમ્બર રિક્રુટ કર્યા છે એના તરફથી બી જ્યારે એ પ્રોડક્ટ સેલ કરશે તો એને નવા મેમ્બરને બી કમિશન મળશે અને પોતાને પણ કમિશન મળશે. તો આ રીતે એમએલએમ કામ કરતું હોય છે કે પહેલા એને રિક્રુટ કરો, પછી એને પ્રોડક્ટને સેલ કરો અને જ્યારે નવો રિક્રુટર કોઈ પ્રોડક્ટ વેચશે એને બી એના પર કમિશન મળશે. હવે એડવાન્ટેજ ઓફ એમએલએમ. આ એડવાન્ટેજીસ એમને ફસાવી દે છે. MLM offers several advantages, particularly for individual looking for flexibility and potential income opportunities. નોર્મલી મિડલ ક્લાસના લોકોને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે. આ એડવાન્ટેજ જ લોકોને ફસાવે છે. આ એડવાન્ટેજ તમે આ જ એડવાન્ટેજ તમને બતાવવામાં આવશે કે એનું ફ્લેક્સિબિલિટી બહુ છે, એની લો સ્ટાર્ટઅપ કોસ્ટ છે, કોસ્ટ જેને સ્ટાર્ટ કરવામાં બહુ જ ઓછા પૈસા થશે. તમને ફૂલ ટ્રેનિંગ અને સપોર્ટ આપવામાં આવશે કઈ હરેક જગ્યા હરેક સ્ટેપ પર અને એના પોટેન્શિયલ બતાવવામાં આવશે કે બહુ આનું પોટેન્શિયલ બહુ હાઈ અર્નિંગનું છે. હવે ડિસએડવાન્ટેજ કયા કયા છે? હવે આના ડિસએડવાન્ટેજ એ છે કે દેખો હાઈ ફાઇનાન્સ ફેલિયર રેટ્સ. એમએલએમ જેટલા બી સ્ટાર્ટ થયા છે એના ફેલિયર રેટ બહુ વધારે છે. બહુ ઓછા એમએલએમ છે જે સક્સેસ ગયા છે. Many MLM distributors struggle to build a successful network and earn significant income, leading to high failure rates. Recruit pressures. Some MLM companies emphasize recruitment over product sale, leading to pressure on distributor to constantly bring in new members. એટલે એ લોકો ફોકસ જ કરે છે કે નવા મેમ્બર્સ લાવો, નવા ડિસ્ટ્રીબ્યુટર્સ લાવો, નવા પર્સન્સને રિક્રુટ કરો અને આનાથી કોન્સ્ટન્ટ પ્રેશર બનતું રહે છે અને આ એક રીઝન છે જેનાથી એમએલએમ ફેલ થાય છે. એ લોકો પ્રોડક્ટ સેલિંગનું ફોકસ હતું એ હટી જાય છે. દે આર નોટ વરિંગ અબાઉટ ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ, દે આર વરિંગ અબાઉટ નો રિક્રુટિંગ મોર એન્ડ મોર members. Financial risk. And a distributor often invest in product and trading materials which can lead to financial losses if they are unable to generate sufficient loss. હવે દેખો એ લોકો ઘણીવાર પોતાની
સેવિંગને તોડીને, કાં તો લોન લઈને, કાં તો પછી કોઈ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સની પાસેથી પૈસા લઈને આમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. અને એ પછી એમને એટલું રિટર્ન મળતું નહીં હોતું. અને એટલું રિટર્ન ના મળે એટલે આ ફાઇનાન્શિયલ બર્ડન એમના પર ફોલ થાય છે અને ફાઇનાન્શિયલ રિસ્ક હોય છે. તો આ એમએલએમના ફેલ થવાના મેઇન 3 રીઝન છે. હાઈ ફેલિયર રેટ છે એમએલએમ. ઘણી બધી કંપનીઓ એમએલએમ સ્ટાર્ટ થઈ છે પણ બધી બહુ ફેલ થઈ છે. રિક્રુટમેન્ટ નવા રિક્રુટ પ્રેશર કરવાનું છે. કોન્સ્ટન્ટ એ લોકો ટેન્શન, સ્ટ્રેસમાં જીવે છે. કેમ કે નવાના મેમ્બર્સ એમને અપોઇન્ટ કરવા પડે છે. અને ફાઇનાન્શિયલ રિસ્ક પણ એ લોકોનું બહુ હોય છે. કે કેમ કે એ લોકો નવા પ્રોડક્ટ સેલ કરવાના હોય છે અને જો સેલ ના થાય કેમ કે એ લોકો ઘણા બધા પૈસા રોક્યા હોય છે અને પૈસાનું રિટર્ન ના મળે તો એ ફાઇનાન્શિયલ રિસ્ક રહે છે. કોમન એમએલએમ બિઝનેસ મોડલ. કેવી રીતે એમએલએમ બિઝનેસ મોડલ કામ કરતું હોય છે? એમનું મોડલ કયા હોય છે? સિંગલ લેવલ માર્કેટિંગ, બાઇનરી માર્કેટિંગ એન્ડ મેટ્રિક્સ માર્કેટિંગ. હવે સિંગલ લેવલ માર્કેટિંગમાં ધીસ મોડલ ફોકસીસ ઓન ડાયરેક્ટ સેલ વિથ ડિસ્ટ્રીબ્યુટર્સ અર્નિંગ કમિશન ઓનલી ઓન ધેર ઓન સેલ્સ. તમે જેટલું સેલ કરશો બસ એને જ તમારો કમિશન મળશે. બીજા કોઈ સેલ કરશે એના પર તમને કમિશન નહીં મળે. આ સિંગલ લેવલ માર્કેટિંગ થયું. બાઇનરી માર્કેટિંગ, ડિસ્ટ્રીબ્યુટર બિલ્ડ a network under two legs with commission based on the sale generated by both the legs. જેટલું તમે વેચશો એના પર બી તમને કમિશન મળશે અને બીજા વેચશે એના પર બી મળશે. અને મેટ્રિક્સ માર્કેટિંગ, ડિસ્ટ્રીબ્યુટર્સ બિલ્ડ a network with a predetermined metrics with commission on sales with their સ્પેસિફિક મેટ્રિક સ્ટ્રક્ચર. આખું એક મેટ્રિક્સ રચાશે અને મેટ્રિક્સમાં જેટલા બી લોકો હશે એના જેટલા બી સેલ થશે મેટ્રિક્સ દ્વારા એ બધામાંથી તમને થોડું થોડું કમિશન મળતું રહેશે. આ નોર્મલી કોમન એમએલએમ બિઝનેસ મોડલ્સ છે. અલગ અલગ છે. તો કમિશન બેઝ અર્નિંગ અને પ્રોડક્ટ સેલ બેઝ અર્નિંગ કેવી રીતે થાય છે આના અંદર સમજાયું છે. હવે એમએલએમ નો સક્સેસફુલ સ્ટ્રેટેજી કઈ છે? While MLM can be challenging, some individuals find success by implementing effective strategies. Focus on product knowledge. Develop a deep understanding of a product or service offered by the MLM company. એ લોકો કેટલીક MLM કંપની એનો પ્રોડક્ટનો નોલેજને અન્ડરસ્ટેન્ડ કરે છે અને પછી એ લોકો એના અંદર સક્સેસફુલ જઈ શકે છે. બિલ્ડ એ સ્ટ્રોંગ નેટવર્ક. Cultivate genuine relationship with potential customer and recruit, build a trust and credibility. જો પ્રોડક્ટ વેલ્યુએબલ હશે તો ટ્રસ્ટ એસ્ટાબ્લિશ કરી શકશે પણ પ્રોડક્ટ જો વેલ્યુએબલ નહીં હોય તો ટ્રસ્ટ એસ્ટાબ્લિશ નહીં થાય. લીવરેજ સોશિયલ મીડિયા. એ લોકો સોશિયલ મીડિયા અને પ્લેટફોર્મને યુઝ કરશે. પ્રોવાઇડ એક્સટર્નલ કસ્ટમર સર્વિસ. ડિલિવર એક્સેપ્શનલ સર્વિસ ટુ કસ્ટમર ટુ ફોસ્ટર રિપીટ બિઝનેસ એન્ડ પોઝિટિવ રેફરન્સ. એટલે આ જે 4 સ્ટ્રેટેજી છે એમએલએમ ને સક્સેસફુલ જવાની. કે લોકો પ્રોડક્ટને નોલેજને ફોકસ કરે છે, સ્ટ્રોંગ નેટવર્ક બનાવે છે, સોશિયલ મીડિયાનો પૂરો યુટિલાઇઝ કરે છે અને કસ્ટમર સર્વિસનો પૂરો આના 24/7 એ લોકો કસ્ટમર સર્વિસ પ્રોવાઈડ કરે છે. અવોઇડિંગ એમએલએમ pitfalls. એટલે એના લૂફોલ્સ તમારે હટાવવાના. ઇટ ઇઝ ક્રુશિયલ ટુ અપ્રોચ એમએલએમ ઓપોર્ચ્યુનિટીઝ વિથ કોશન્સ એન્ડ અવોઇડ પોટેન્શિયલ pitfalls. બી વેરી ઓફ ઓવર પ્રોમિસ અર્નિંગ ઓર ગેરંટી. જ્યારે બી તમને એવું કોઈ કહેતું હોય કે આનામાં તમે રાતોરાત અમીર થઈ જશો, એકદમ પૈસાદાર થઈ જશો, દેટ મીન્સ जाओ सो जाओ समझो करोड़पति बन गए और टुंडे की तरह मत रहो पाँव सीधे करो પહેલા પ્રોડક્ટને હંમેશા રિસર્ચ કરવી જોઈએ. એના કંપની પર બી રિસર્ચ કરવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ ધ કમ્પન્સેશન પ્લાન એન્ડ એની એસોસિએટેડ કોસ્ટ. જો તમારી પાસે બહુ મોટું કમ્પન્સેશન લેવામાં આવતું હોય અને બહુ મોટો કોસ્ટ લેવામાં આવતો હોય દેટ મીન્સ યુ શુડ અવોઇડ દેટ કંપની. બી કોશિયસ ઓફ પ્રેશર ટુ રિક્રુટ ટુ ઓર ઇન્વેસ્ટ હેવીલી. અને તમને એવું કોઈ કહેતો હોય કે તમને નવા મેમ્બર લાવવા જ પડશે, મોટું ને મોટું ઇન્વેસ્ટ કરવું પડશે, તો આવી એમએલએમ સ્ટ્રેટેજીથી દૂર જ રહેવું જોઈએ. હાઉ ફ્રોડ ટેકન પ્લેસ યુઝિંગ એમએલએમ મોડલ્સ. પિરામિડ સ્કીમ. આ સૌથી મોટો એનો ફ્રોડનો ચાન્સીસ છે. પિરામિડ સ્કીમ ડિસ્ગાઇઝ ધેમસેલ્ફ એઝ અ એમએલએમ બટ પ્રાઇમરી ફોકસ ઓન રિક્રુટ એન્ડ prioritize commission over actual product sales, often leading to financial losses for participant at the bottom. પિરામિડ સ્ટ્રક્ચરમાં એવું જ હોય છે કે હંમેશા એ લોકો ફોકસ કરે છે નવા મેમ્બર. તમે 5 લાખ આપો અને બીજા 3 મેમ્બર લાવો 5-5 લાખ વાળા. તમને એ 5 લાખમાંથી 2% કમિશન મળશે અને તમને તમારા પૈસા રાતોરાત ડબલ થઈ જશે અને જેટલા એ પૈસા રોક્યા છે એમના બી પૈસા ડબલ થશે 4 મહિનામાં. એ લોકો તમને એવી કોઈ સ્કીમ બતાવશે કે જો અમે આ પૈસાને આ જગ્યાએ ઇન્વેસ્ટ કરીશું એનાથી અમને આટલું રિટર્ન મળશે, અમારા પૈસા બી 3 ગણા થશે, તો અમારા પૈસા 3 ગણા થશે તો આમાંથી અમે તમને 2 ગણા કરીને આપીશું. તો આ રીતે એ તમને પિરામિડ સ્ટ્રક્ચરમાં તમારે તમે આ કહેશો અને શરૂઆતમાં તમને જે પૈસા એ લોકોના આયા હશે એમાંથી તમને પૈસા થોડા ઘણા આપશે બી,
એટલે તમે શ્યોર થઈ જશો કે હા ચલો આપણને પૈસા ડબલ મળે છે અને તમે વધારે ને વધારે લોકોને રિફર કરશો એ સ્કીમ અને વધારે ને વધારે લોકો એના અંદર આવશે અને પછી બહુ મોટું ફંડ થઈ જશે એમની પાસે પછી એ લોકો એ સ્કીમ બંધ કરી દેશે અને પછી તમારા હાથમાં કોઈ આવે નહીં કેમ કે આવું કંઈ હતું જ નહીં કોઈ જગ્યાએ અને આજકાલ બધું એઆઈ ટેકનોલોજીથી કોઈ બી લોકેશન જનરેટ કરવું કે બહુ મોટી વાત ના કહેવાય એટલે એ રીતે પિરામિડ સ્કીમમાં લોકો ફસાઈ જાય છે. Deceptive marketing practice. Some MLM companies engage in deceptive marketing practice, exaggerating potential earning or downplaying the risk involved, misleading potential distributors. એટલે ખોટું બતાવે છે એને છલાવા બતાવે છે કે તમને આ બધું બતાવતા નથી એમ પોટેન્શિયલ અર્નિંગ છલાવો એટલે શું કે તમને બતાવે છે કે હા બહુ વધારે આના અંદર અર્નિંગ છે તમને એટલું ડબલ પૈસા થઈ જશે તમારે એટલા પૈસા થઈ જશે ફોરેન ટૂર કરાવીશું અમે આમ સપના મોટા મોટા બતાવે છે તો આવા सॉरी सर. લાઈફમાં શોર્ટકટ કોઈ નહીં હોતું. Unsustainable product. Some MLM companies often low quality or overpriced product that are difficult to sell, leading to financial loss for distributor. હવે કેટલીક કંપની ક્વોલિટી પર ફોકસ કરતી જ નથી એ હંમેશા શેના પર ફોકસ કરે છે કે પ્રોડક્ટ ખાલી વેચાવું જોઈએ ડિસ્ટ્રીબ્યુટરને મોર એન્ડ મોર રિક્રુટ કરવાના હવે એમની ક્વોલિટી જ નથી તો ઓબ્વિયસલી એવા પ્રોડક્ટ એવા એમએલએમ સક્સેસ જાય જ નહીં because they are not focusing on quality of the product they are focusing on recruiting more and more members. High pressure sale tactics. Some MLM distributor employ high pressure sale tactics targeting vulnerable individuals and exploiting their desire for financial independence. એટલે તમને એક સપનું બતાવવામાં આવશે કે યુ વિલ બી ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ મીન્સ તમારી પેસિવ ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે તમારે કોઈ સ્કિલની જરૂર નથી કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશનની જરૂર નથી બસ તમે આટલા પૈસા આપો અને આટલું સેલ કરો અને તમે રાતોરાત અમીર થઈ જશો કરોડપતિ થઈ જશો. कहीं पहुंचना है, कुछ बनना है तो मेहनत करो, मेहनत. मेरा मुंह मत ताको तुम, समझे? काय का मेहनत? पैसे तो मैं यूं बनाऊंगा शॉर्टकट तरीके से. બધા જ સ્કિલને ઇમ્પોર્ટન્ટ નોર્મલી તમે જોબમાં જાઓ તો ત્યાં તમારે ઇન્ટરવ્યુ લેવામાં આવે સ્કિલ ચેક કરવામાં આવે તમારું નોલેજ ચેક કરવામાં અહીંયા તમારે ના તો સ્કિલ ચેક કરવામાં આવે ના તો નોલેજ ચેક કરવામાં આવે બસ તમે કેટલા પૈસા આપી શકો છો કેટલા પૈસાનું રોકાણ કરી શકો છો કેટલા મોર એન્ડ મોર ડિસ્ટ્રીબ્યુટરને અપોઇન્ટ કરી શકો છો એ જ તમારે જોવામાં આવે છે અને એ જોઈ લેશે અને જો તમે પૈસા આપી શકતા હોય દેટ મીન્સ એ લોકોનું કામ થઈ ગયું તો આ રીતે પિરામિડ સ્કીમ દ્વારા ડિસેપ્ટિવ માર્કેટિંગ પ્રેક્ટિસ દ્વારા એમના પ્રોડક્ટ સસ્ટેનેબલ હોતા જ નથી અનસસ્ટેનેબલ હોય છે દેન હાઈ પ્રેશર સેલ્સ ટેક્ટિક્સ અને જો બહુ હાઈ પ્રેશર સેલ્સ ટેક્ટિક કરતા હોય તો પછી આના ફેલ થવાના ચાન્સીસ હોય છે પણ જો કોઈ પ્રોડક્ટ પર ફોકસ કરતું હોય અને પ્રોડક્ટ જ એમની સ્ટ્રોંગ પોઈન્ટ હોય તો નોર્મલ કંપની કરતા એ લોકો બી વધારે કમાઈ શકે છે પણ નોર્મલ કંપની આ બધા એમએલએમમાં કેમ નહીં જતી કેમ કે દે આર ઓનલી ફોકસિંગ ઓન પ્રોડક્ટ જો એમની પ્રોડક્ટ સારી હશે તો લોકો એને ખરીદવા આવશે જ એને એમએલએમના અંદર પડવાની જરૂર નથી એમએલએમમાં લગભગ ચેઇન માર્કેટિંગ એ લોકો જ કરતા હોય છે કે જેને પ્રોડક્ટ પર થોડો ભરોસો નથી હોતો અને એ લોકો ફોકસ કરે છે આ રીતે ડિસ્ટ્રીબ્યુટર અપોઇન્ટ કરવામાં તો એના ફોલ્સ એક્ઝામ્પલ્સ ઓફ ફેલ્ડ એમએલએમ મોડલ્સ જેને કે તમને મેડિસિન વેચશે બિલકુલ હર્બલ છે એમ કહીને વેચશે પણ એના અંદર એવું કંઈ હોતું નથી તો અને લોકો હર્બલ નામ સાંભળીને જ કે હા ચલો ગણી તો લઈએ એની કોઈ ઇફેક્ટ નહીં થાય તો સાઈડ ઇફેક્ટ બી નહીં થાય એવું માનીને લોકો ચાલી લે છે અને એવું સાચું નહીં હતું કે એવું કંઈ જરૂરી નહીં હોતું કે તમારે સાઈડ ઇફેક્ટ ના થાય કેટલીક વાર હર્બલ વસ્તુઓ પણ એવી હોય છે કે જેની સાઈડ ઇફેક્ટ થતી હોય છે બધી કઈ હર્બલ વસ્તુ ખવાય એવી ના હોય એટલે કે આપણે ના બી ખવાય તો એવી વસ્તુનું ધ્યાન રાખવું પડે તમારે એ એમએલએમ એટલે શું એમએલએમ એટલે એક જાતની એવી સ્કીમ કે જેના અંદર બે વસ્તુને ફોકસ કરવાનું જો એ લોકો પ્રોડક્ટને ફોકસ કરતા હોય તો એ લોકોનો પ્રોડક્ટ બેઝ સારો હશે અને અને પ્રોડક્ટના અંદર વેલ્યુ હશે તો એ એવા એમએલએમ સક્સેસફુલ જવાના ચાન્સીસ છે જેને કે ટપરવેર છે એ એક સારું કંપની છે પ્લાસ્ટિક કેમ કે ટપરવેરનો આજના ટપરવેર જે પ્લાસ્ટિક વેચે છે એના કમ્પેરિઝન હજુ બી કોઈ પ્લાસ્ટિક નોર્મલ પ્લાસ્ટિક કરતા એની ક્વોલિટી થોડી સારી હોય છે તો એ સક્સેસફુલ છે ઘણી બધી હજુ બી ઘણી બધી એવી એમએલએમ કંપની છે સક્સેસફુલ બી છે પણ જો કોઈ ખાલી પિરામિડ સ્ટ્રક્ચર ફોલો કરતું હોય નવા મેમ્બર્સને રિક્રુટ કરવામાં ફોકસ કરતું હોય પ્રોડક્ટને ફોકસ ના કરતું હોય અને નવા મેમ્બરને ફોકસ વધારે કરતું હોય રિક્રુટ કરવા પર તો એવા એમએલએમ ને ફેલ થવાના ચાન્સીસ બહુ વધારે છે બીકોઝ કેમ કે બોટમ લેવલના લોકોને એના અંદરથી કોઈ ઇન્કમ મળતી નથી અને એ લોકોને ડિપ્રેશન આવે છે સ્ટ્રેસ આવે છે અને સમટાઈમ્સ એ લોકોની લાઈફ ર્યુઇન થઈ જાય છે
અને છેલ્લે એ લોકો એ એમએલએમમાંથી નીકળી જાય છે. તો આ બધાથી બચવા માટે તમારે 2-3 વસ્તુઓને યાદ રાખવી જોઈએ કે તમારે એવી જ એમએલએમમાં કોઈ બી જોડાવું ના જોઈએ કે જેને અંદર તમને મોટા-મોટા સપના બતાવવામાં આવે, મોટી-મોટી ઉમ્મીદો જગાવવામાં આવે, તમારી કોઈ સ્કિલ નહીં જોઈતી, કશું ટેલેન્ટ નહીં હોય તો ચાલશે. એવી એમએલએમમાં હંમેશા દૂર રહેવાનું. કેમ કે મોટા-મોટા એકદમ હાઈ-ફાઈ કપડાં પહેરીને તમારી સામે આવશે, મોટિવેશનલ સ્પીકર આવશે અને તમને ટ્રેનિંગ આપશે અને તમે એકદમ ખુશ થઈ જશો કે અરે વાહ! કે આમ કેટલી બધી ઘરમાં તો કોઈ આવી કોઈ વેલ્યુ નથી. મારી અહીંયા કેટલી બધી વેલ્યુ છે. બાય ચાન્સ તમને કોઈ ઇન્કમ મળશે, તમે ખુશ બી થઈ જશો આ નવા 3 મેમ્બર રિક્રુટ કરીને. પણ એક સેચ્યુરેશન લેવલ આવશે અને સેચ્યુરેશન લેવલમાં તમારી પાસે કોઈ હોય નહીં. ત્યારે ઇન્કમ આ નવા મેમ્બર રિક્રુટ કરવા માટે. કેમ કે એક તમે પિરામિડ સ્ટ્રક્ચર સમજો કે એક માણસ 3 ને પછી 3 બીજા 3 ને અને બીજા 3 ને 3 ને એટલે એક લેવલ પછી 12મા 13મા લેવલ પછી જેટલી પોપ્યુલેશન નથી એના કરતા વધારે તો મેમ્બર રિક્રુટ થઈ જશે. તો ઇટ ઇઝ નોટ પોસિબલ કે એટલા બધા મેમ્બરને લાવવાના કેમ કે બિલિયન્સમાં પહોંચી જશે. એટલી તો દુનિયાની વસ્તી નથી. તો એ કેવી રીતે લાવવાનું? તો એટલે એના સેચ્યુરેશન પોઈન્ટમાં ફેલ થવાના ચાન્સીસ બહુ વધારે છે. તો આ આટલું એમએલએમ થયું. તમારે કોઈ બી ડાઉટ હોય આના અંદર તો તમે કોમેન્ટ બોક્સમાં લાવી શકો છો.